હા બોલ બોલ થઈ ગઈ એમ ને વેફર તાર ઘરે તે તો ઘરે કરી હશે ને કા ના ના અમારે કાંઈ ઘરે નથી કરવી અત્યારની વહુ કાંઈ કરે ઘરે બધું મગાવી લે બહારથી આ એ વાત તો બરોબર છે તે એકલી હાથે જ કર્યું પણ ના રે ના આપને પછી હવે એ બધાને ગમે નહીં ને આપણે હું એકલા એકલા મથવું કોણ કહે છે એવું કરવું હોય તો કરવા માંડો અમને કાંઈ વાંધો નથી. નહીં બેન તું સારું છે તાર વહુ ભેગી નથી રહેતી બાકી તો એની કેમ બધું કરવું પડે આપણું કાંઈ હાલતું નથી. તમારે હલાવું છે તમારું ઘરમાં? લે તું કઈ આવી? ત્યારે તમે વખાણ કરતા હતા ને માસીને ત્યારે. અરે એ તો ખાલી એમ જ. હા તમારું હલાવવું હોય તો માસીને જેમ રહેવા માંડો. અરે ના ના એવું કાંઈ નથી. અને વેફર કરવી હોય તો છૂટ છે હું કાંઈ ના નથી પાડતી હો ને. અરે ના ના હું તો કાંઈ નથી કહેતી. અને દર વર્ષે આપણે ઘરે જ બનાવીએ છીએ ક્યાં બહારથી લઈશી? અને આ વખતે મેં કઈ કીધું નથી કે બહારથી લેવી છે કરી નાખશું ઢેડી નાખશું ઘરે. અરે ના ના એ જ કહેતી હતી હવે બધા બહારથી લેસ તો લઈ લેવાય એમ. ના 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 તમે એવું નતા કહેતા બધા લઈએ છે તમે તો એમ કીધું કે અત્યારની વહુને કાંઈ કરવું નથી ને બહારથી લઈ લઈએ. ના ના તું તારે લઈ લેજે ને આપણે કાંઈ માથાકૂટ કરવી નથી. ના 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 મારે ઘરે જ બનાવી છે ને. અરે બાપા આ ક્યાં વાત થઈ ગઈ મારે ઈ કયડું દુખે છે ને બધું કરવું જોહે. ના 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 હવે તો ઘરે એટલે ઘરે જ બનાવી છે અને હું બટેટા લઈ આવીશ તમારે નથી જાવ બટેટા લેવાય. તને ના આવડે બટેટા લેતા. ના હો મારા માવતરની કે મશીનમાંથી નહોતી ઉતારતી હું બટેટા લઈને જ કરતી હતી હો. અમને આવડે છે વેફર કરતા. એ સારું તો લઈ આવજે. आज हम चलेंगे बटेटा की शॉपिंग पे. આ બાયુ ક્યાં મરી ગઈ હરિયા એવી નહીં હતી. એ નાઈ વાઈ રિંકી તને ખબર પડશે બટેટા લેતા આવડે તને? ના ના મને તો છે ને ઘરેથી મમ્મીએ કીધું છે ને ગગલી બેન આવે છે ને તો વાંધો નહીં તાર જા. એ ગગલીના ભરોસા વાળો ગગલીને આવડતું છે નહીં બટેટા લેતા જાય છે પહેલી વાર. ના 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 મને તો ઘરે કીધું મમ્મીએ કે ગગલીને બધું આવડે છે. આલે લે તાર મમ્મી ઓળખી ગયા હા હું તો હજી આજ દી સુધી નથી ઓળખી હેકા. ના ના આવડે છે તો તાર મોજ કરીને આવ ને તાર કેટલા લેવા કેજે મને બાકીની ક્યાં રહી ગયું બધું. એ કવિતા ભાભી આવો 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 તમારે બટેટા લેવા છે તે આઈ છે હામટે મને આપણે બજાર લઈને આવશું આખી. આ વેફરનું ટાણું થયું તો હવે લઈ લઈને એમ થોડોક ટાઈમ જવા દીધો હવે આપણે લઈ લઈએ એમ પછી કરવા માંડીએ વેફરું. હા હા હું તો એવું વિચારતી હતી કે છે ને કાંઈ કરવી બળી છે નહીં વેફર અને ત્યાં વળી એમ છે હાલ ને ઠોકી દઈએ વેફર તો ખાવી જોઈએ ને આખું વર બધું રહેતા હોય 1100 ને તો હાલો તો એવું પડીએ. પણ અહીંયા આવતું હોય અહીંયા રેકડીએ તો એમાંથી લઈ લેવાય ને બટેટા આપણે જાવ શું એટલું 5 કિલોમીટર દૂર. એ એમાં ના હોય હારા આવે અને હારા હોય તો એમાં મોંઘા હોય હવે આપણે જવું પડે આખું લેવા જો જોતા હોય ને તો જઈએ આપણે યાર્ડે કેમ ત્યાં પછી માર્કેટમાં જાય ને તો ત્યાં સસ્તું મળે એમ બટેટું અહીંયા તો જો આવે એટલે ઈ એટલા ભાવે લઈ લેવું પડે આપણે ત્યાં તો આપણે હું ના ગમે ને તો એને બીજી દુકાન બાજુ પડી હોય એટલે આખેડા હે ને ભાવ ઓછો રાખે. હા એ વાત હાસી તો તમારી ઈચ્છા હોય તો અહીંથી લઈ લો આપણે તો અહીં લાવો આપણે રિક્ષામાં જાવું ને એ ના ના ગાડી લઈને જાવું છે ગાડીમાં આવી જાય ને બધા બટેટા પણ શું કરે ખબર તમને છે ને થોડી ગાડી આગી ઊભી રાખે બટેટાની દુકાનો ને એમથી નકર વળી કે આ તો બેન ગાડીમાં ઉતરાશે મેમ સાહેબ બેસે એટલે હે ને 5 રૂપિયા વધારીને કે એને કરતા હે ગાડી આગી રાખી અને પછી આપણે જાવું. લીંકુડી વચ્ચે ઊભી રહી ગઈ ને હરખાય દેખાય બધું તને. હા મસ્ત મસ્ત રહી ગઈ ઊભી. હા તાઈ ગગલી બેન હોય ને ગાડી આવડતી હોય ને તમારે થોડુંક રિક્ષામાં જવું પડે. હા ઓ ગાડી તો શીખી જ લેવાય આપણે એટલે કે જાવું હોય તો આપણે કોઈને ઉપાધિ તો નહીં કોઈને કહેવાની. હા ઈ છે કેટલા લેવાના તમારે બટેટા? મારે તો જો અમારે તો આ વખતે ઘણી જ હોય છે આ વખતે છેલ્લે તો છે ને પછી આપણે એમાં એવું હોય જેટલી હોય ને એ પ્રમાણે ખાતા હોય છેલ્લે એમ જે આટલી જ છે તો પછી આપણે તરીએ જ નહીં 3 મહિનાથી તમે તરી જ નથી એમથી આટલી જ છે એટલી તો છે હજી પણ એમ થાય કે હવે નથી એટલે આ વખતે થોડીક અમારે વધુ કરવી છે. એમ થાય છે ઓલી પતરીની શું કે ભૂલાઈ ગઈ ઝારી વાળી ને પ્લેન ને ખમણ ને મોલા શું કે મૂર્ખા ને બધું કરવું છે. ના ના અમારે તો આટલું બધું નથી કરવું અમારે તો ખાલી બસ એક વેફર જ કરવાની છે. મને શું કરવાનું તો ખબર નથી તો 1 મણનું કીધું છે મને તો. આથી હાર વાય તારે 20 કિલો લેવાના છે ને? ના 20 કિલો નહીં હવે 1 મણ. એનો બાજુ એવી 20 કિલો એટલે 1 મણ થાય શીખી કે નહીં તું કાંઈ? અચ્છા એવું છે એમ? હા એવું છે મને તો ગધી બહુ ભાવે વેફર એમાં ઓલા તમને ઓલા શું કહેવાય ઓલી સારી વારી બહુ ભાવે પણ ગધી કરીને થાકી જાય એમાં હાથ રહી જાય. તો કે સારું તમે હા કરી દેશે પ્લેન હું પાડી નાખું અને ગુરખા ને એવું પછી કરી નાખશું ખમણ ને એવું વધે ને ઓલા શું કે અને તમને ખબર છે એનો ઓલો શું કે ઓલો લોટે બને એનો નામ તો ભૂલાઈ જાય છે મને પછી લોટની છે ને ચટણી થાય. ના હોય એ તો નથી ખબર કેવું હોય કઈ રીતે હોય. એ તમે બટેટા બાફો ને પછી નીચે ઓલી ના સફેદ હોય ઈ તમે હૂકવી દો ને પછી રાખી દો ને તો પછી એની ચટણી બને ઓલી સેન્ડવિચની ના ચટણી બનતી હોય એની ચટણી બને બહુ મસ્ત થાય. કરવું જો હે આવું કંઈક. હાલો અહીં ગાડી પાર્ક કરી દઈ થોડીક એમ તો આગી રાખવી જોઈએ નકર કે હા તઈને મેડમ તો ગાડી લઈને આવી છે આને તો 5 રૂપિયા ઓછા જ કહેવા જોઈએ કા આપણે એવું કંઈ કરવું નથી આપણે 5 રૂપિયા નીચે લેવા તો અહીંયા ગોડાણ્યું છે. અરે બાપા રે આમાં તો ક્યાં હારા મળતા હશે બટેટા આપણે ગોતવા જો હો. હા ઈ જ ને. એ બાઈ તમને ભાવ ખબર છે? મને તો કઈ ખબર છે નહીં મેં પછી પૂછ્યું તું મારા હાહુ ને તો એને કીધું છે ને ઉપરવાળી બાઈ વારે મારી વાત થઈ હતી તો એને એમ કીધું તું કે 17 કિલો ને 16 કિલો ને 15 કિલો મળે છે હવે આપણે ઈ પ્રમાણે લેવાનું થાય હાવ ભાવ ખબર જ ના હોય તો આપણે વરી સેતરાઈ જાય તો અહીંયા સુધી આવીને સેતરાઈ જાય બોલો જો ગાંડિયું કે કોક. હા એ અમે પૂછ્યું તું
બાજુવાળા એ કહેતા હતા એ 18 રૂપિયાનો કિલો લઈ આવ્યા છે. આપણે તો હે ને 14 રૂપિયા કિલો જ લઈ જવા છે. આપણે 14 રૂપિયા વધુ નથી દેવો ને ઓછો નથી દેવો. એ ઓછો દેવામાં શું વાંધો છે? હા કા ઓછો તો દેવાય. આ તો કહેવત છે ને તો બોલાય જાય ઓછો ને વધુ. હા ઓછો તો દેવાય જ ને. 10 નાખીએ તો આપણે શું વાંધો? હાવો 10 કિલો મળે તો મોજ પડી જાય. એ 10 કિલો આવે ગીંગુણિયું ઓલી વૈધી હોય ને ઈ. એટલે હા એવાય લેવા ના જવાય. થોડા તો માપના લેવા પડે ને પછી વેફર એની પડે નહીં આપણે જાય વેસ્ટ જાય. હા એ નાખી દેવું ઝાઝું પડે કા. નાખી તો ના દેવાય હવે. એ બધું વેસ્ટ ગયું હોય ને એના ભજીયા કર નખાય. ભજીયા લાગે મસ્તી ના. હાલો હવે પડતી મૂકીએ. એન જો વાહ હારા દેખાશ મને. હાલો જોઈ. એ બાયું તમને છે ને કાનમાં એક વાત કહી દઉં. છે ને એક પ્રકાર પૂછશે એને ઓલા ક્યાં જોઈ ને હું જોઈ. તો તમે મોઢેથી એવું ના કહેજો મને કે ખબર નથી પડતી. આપણે તો એમ કહેવાના પેલા બતાવો તો ખરી મને સેમ્પલ એટલે હું તમને કહું બરાબર છે. પછી ન્યા ભગા વાર્તીઓ નહીં કે આને બાયું કઈ ભાન પડતી નથી ને ધોળ્યું આવી છે. ખબર તો પડવા જ દેતા નહીં કે આપને એવી ખબર ના પડતી હોય બરાબર છે. હા લાલ બટાટાનો ભાવ ઉસાય છે એટલે આપણે ઈ ના લેવાય હો. અત્યારે આપણે આવે ને જે સિમ્પલ ઈ જ લેવાય. અને માલિક ક્યાં ગયા છે? એ આ પાછળ હેલાવે ઈ લાગે. એ ભાઈ આ તમારી દુકાન છે આ બટાટા ને બધું? હા બેન મારી જ છે. તો ક્યાં ભાગી જાવ છો દુકાન મૂકીને? દુકાન પછી વેચાઈ જાય. અત્યારે બટાટાની બધાની જરૂર છે. કોથરા ભરી લઈ જાહે. હા બેન પણ આમાં અત્યારે મારે જમવા જવું હોય તો કેમ બધું બંધ કરીને જાવું? એટલે પછી હવે ભગવાન ભરોસે મૂકીને જાઉં હું તો. હા ઈ છે. કોઈ ચોરી કરી જાય તો એના ઘરમાં કઈ સારું થવાનું નથી. ડબલ વહી જાય એના ઘરમાંથી કા. હા બેન ઈ જ ને અમને તો અમારું મળી જવાનું છે. હા તે શું આપ્યા બટેટા? બટેટા તો બેન તમારે ક્યાં લેવા છે? કી પ્રકારના? એટલે પેલા બતાવો તો ખરી એક પ્રકાર એમ તમારી પાસે કેટલા પ્રકારના છે એટલે એક સેમ્પલ બતાવો. એટલે આવે તો એક જ જાતના. તઈ હું પૂછો છો કી પ્રકારના હોય છે? સો મેં કીધું તું હોશિયારી મારશે. આપણે કઈ ને સેમ્પલ દેખાડો તો એટલે કહે કે કાઈ નથી એવું. એ લાલ બટેટા છે ને જે વેફર ને આવે ઈ છે. પછી નવા જૂના શાક ના અલગ હોય એમ. હા ઈ તો ખબર હોય પણ આ તો વેફરના બટેટામાં તો અત્યારે કઈ પ્રકાર હોય નહીં. હા બેન પણ તમે વેફર નું નહોતું કીધું ને એટલે મારે પૂછવું પડે ને. હા તો ઈ બરોબર છે. વેફરનું નહોતું કીધું ઈ બોલવાનું હતું મારે. પણ આમ તમારે એમ પૂછાય ને કે વેફરને જોઈ કે શાકને જેમ કી પ્રકાર એટલે આમાં તો કઈ પ્રકારો તો ના હોય. હા ઈ છે. હાલો હવે કયો જો વેફર ને જોઈશ ને તમારે? હા હો. હા તો સારું વીણી લ્યો હાલો આમાંથી. એટલે શું થાય વેફરના? અમારે તો ગોડાઉનમાં જવું છે. તમારે આ તો મને ખબર છે તમારે ગોડાઉન હોય ને એમાં ભરી હોય ને બાઈ શક્યું. હા ઈ તો છે પણ તમારે કેટલાક જોઈશે? આપણે કઈ વીણવા થોડાક મંડી ડાયરેક્ટ પેલા ભાવ તાલ તો કરો. વરી પાછા વીણી લઈને તમે કયો કે આટલાના તો અમારે પોહાતા ના હોય તો હું ખોટો ટાઈમ બગાડવો એમ. અત્યારે ભાવ તો 40 બેન 20 રૂપિયા પણ હવે તમે વધારે લેવાના હોય તો 19 રૂપિયા. ના ભાઈ 19 રૂપિયા ક્યાંય હાલતા નથી. બાજુમાં જે પૂછીને આવ્યા 16 રૂપિયા છે. આ તો પણ ઈ બટેટું એવું હોય ને બેન અમારું બટેટું સારું આવશે. એકેય વેફર તમારે ફેલ નહીં થાય એમ. બાકી તો અમુકના નાના બટેટા હોય તો આખી તો એમાં વેફર જ ના પડે એમ. હા ઈ છે પણ તોય 16 રૂપિયા 20 રૂપિયા ફેર તો ના હોય ને ભાઈ. હા તો હાલો તમે 17 માં ભરી લ્યો બસ. મારે 2 મણ આ ઓલી પાછળ ઊભી અને 1 મણ અને આ તમારે કેટલું લેવું છે ભાભી? કવિતા ભાભી એ તો ભાવ પ્રમાણે છે. કેટલા ભાવ હોય? 17 18 રૂપિયા હોય તો શું લેવું? કેટલા લેવાશે? તો 1 મણ તો મારે લેવું છે. 4 મણનો વેપાર થાય તમારે. બોલો હાલો હવે ભાવતાલ કરીએ આપણે. હું જનરલી શાકભાજી લેવા જાઉં તો ભાવતાલ કરતી નથી પણ આ બટેટાનું વેફર છે ને એમાં થોડાક સાર તમે સડાવીને જ કહેતા હોય એટલે અમારે કરવું પડે એમ. અને નાનું અમથું છે ને મણ 2 મણ લઈ જઈશી અમે. વાત તો હાસી છે તમારી પણ હાલો ને હવે સેલા હવે તમને કીધા જ ખરી 18 બસ. 4 મણ છે હવે 17 માં ભરી દ્યો ને હવે ભાઈ. ના બેન 1 રૂપિયા હાટું હું આવું કરો છો? હું ઈ જ કહું 1 રૂપિયા શું કરો તમે? 18 માં તો કયો છો 17 માં અમે માંગીએ છીએ. રૂપિયો થયો ને ઈ ભરી દ્યો ને હવે. આથી સારું હાલો. અરે જ્યાં ગુણું ઠલવાતી હોય તમારે ત્યાં લઈ જાઓ અમને. આમાંથી હું વીણી આમાં તોય ગીંગુણ્યું બધી. હાથી વાંધો નહીં સારું હાલો ગોડાઉનમાં. હાલો વીણી લ્યો આમાંથી. લે ગગલી તને ખબર હોય આવું કે અહીં ગોડાઉન ને હોય એવું? આથી ખબર તો હોય ને મારા માવતર ત્યાં વેફર કરી છે મેં ઘરે. અહીંયા બટેટા લેવા ગઈ હતી મારા બાપા ભેગી. તો પપ્પાએ મને કીધું હતું કે છે ને ગોડાઉનમાંથી વીણાય વાતો છે ને સિલેક્ટેડ રાખ્યા હોય થોડા એમાંથી તો હું વીણી લઈ આવડે. આમાં આટલા બધા હોય તો આપણે વીણી શકીએ ને. એ સારું હો. હાલો તમે વીણી લ્યો પછી આપણે ભાવતાલ કરી લઈએ. અહીંયા છે ને વજન કાંટો. લે એમાં હું ભાવતાલ કર થઈ તો ગયા આપણે 16 રૂપિયા ફિક્સ ને. એ બે 1 રૂપિયો કાં ઘટાડતા જાવશો તમે? હાલે ને 4 મણ તો એકારે ક્યારે વેચાતા હોય તમારે? અમારે વેફરમાં બેન આટલા જ જતા હોય. હાલે ભલે ને થોડીક વેફરો દઈ જાઉં તમને બસ. હાલો મારે વેફર લેવાની છે. એ બે ને વેફર નથી રાખતા વેફરના બટેટા રાખે છે. એલી પણ તું હું દોઢી થાસો કે હે ઈવડો એ દુકાનવાળો. હું આ બેને દેખાતું નહીં હોય અહીં જોતો. અહીં ક્યાંય દેખાય છે વેફર? અચ્છા બટેટા. હા તો વાંધો નહીં. ચલો મારે તો વેફર તૈયાર રેડીમેડ જોઈ છે હો. આડસુડીઓ એચકેલની સાન મની પાળી નથી નાખતી ઘરે. એ 2 કલાક થાય હવે. અરે 100 રૂપિયા દઈ દેજો હો. હાલો તો ભરી લ્યો વાંધો નહીં. વાહ ગગડી તે 20 રૂપિયાના 100 રૂપિયા ભરાવ્યા હો. આમ તો હું ભાવ તાલ કઈ કરતી નથી પણ હવે વેફરના બટેટામાં થોડીક કરવું પડે કારણ કે એ લોકો 5 રૂપિયા વધારીને કહેતા જ હોય. અને પોહાતું હોય ને એને તો જ દે કે બાકી દે તો નહીં આપણે કઈ. એવા દયાવાળા તો હોય નહીં. આવો વાત તો હાસી છે તારી. કેદી કરવાના છે બટેટા ને વેફર તમારે તો?
જોઈએ હવે કામકાજ હોય એ પ્રમાણે કરશું નવરા થઈને. કે એટલે કે ખાવા નહીં આવું તાર ઘર વેફર અમાર ઘરે કરવાના જ છીએ અમે. ના ના, એ તો કઈ વાંધો નથી. હા ઈ જ ને, ખાવા નહીં આવીએ વળી પાસ ખાવા આવીએ તો હું કવડાવીએ પણ તને. હા રીંકોડી વાહ હવે લગ્નની તૈયારી કરવા માંડી તું વેફરના બટેટા તો લેવા માંડી તું. લે ઈ તો તમે હતા એટલે હું આવી, બાકી હું ના આવત. ભલે ને તોય જો શીખવાડી દીધું ને તને ગોડાઉનમાં જવાનું રેકડીએથી નહીં લઈ લેવાના, બરોબર છે? હા ઓ, હાલો ઘરે જઈને નક્કી કરવાનું છે કેદી કરવાની વેફરી. હા ઈ જ ને, નક્કી કરવું જોઈએ કેદી કરવાની વેફર. આપણે બધા એ હારે કરીએ હાલો ને, પછી ભાગે પાડ લેવું એમ. હાલો આપણે કઈ વાંધો જ નથી. આપણે ના હોય આપણી હાહુને હોય એનું શું કરવાનું? એ એમ કહે 5 વેફર વધુ ગઈ 5 વેફર ઓછી ગઈ, કાંઈ નથી કરવું રે ને હવે. હા એ વાત હાસી હો. હાહુનું નામ છે વળી તું ગરસી જાતો વધુ. તમે બધાય અમે બધા તો બસાઈ બસાઈને ખાતા હોય, હુકાવાની તો ઠીક વજનનું તો થઈ જાય સરખું, પણ પછી ગરસી જાવ વધુ તો શું કરવાનું તમારે? હાલો ઘરે જઈને કરશું વેફરું, પણ પેલા આપણા મિત્રો યાર વાતો કરી લઈએ. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.